ગુજરાતના વિકાસ મોડલના દાવાઓ વચ્ચે તલાડા તાલુકાના મંડોરણા ગીર ગામમાં આવેલી આંગણવાડી નંબર 3ની દયનીય હાલત તંત્રની ઘોર બેદરકારીનો પડઘો પાડી રહી છે। અહીં આંગણવાડીની છતમાંથી ધડાધડ પોપડા ખડી રહ્યા છે, દિવાલોમાંથી મસમોટી તિવાળો પડી ગઈ છે અને ચોમાસામાં તો મકાનમાંથી પાણી પણ ટપકે છે। આપણું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે, જ્યારે 15 જેટલા નિર્દોષ ભૂલકાઓ મોતને ભેટતા બચી રહ્યા છે। વાલીઓને પોતાના કાળજાના ટુકડાને આ જર્જરિત જોખમમાં મુકતા કમકમાટી છૂટી રહી છે અને લોકમાં ચર્ચાઈ રહ્યું છે કે તંત્રને બાળકોના જીવનું મૂલ્ય નથી। આ ગામના જાગૃત નાગરિક શ્રી સુધીરભાઈ મંગરા છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે। સરપંચથી માંડીને આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર સુધી સૌએ અનેક રજૂઆતો કરી છે, પરંતુ આ રજૂઆતો તંત્રના બહેરા કાનોએ જાણે સાંભળી જ ન હોય તેમ હવામાં ઓગળી ગઈ છે। કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોમાં ચર્ચા છે કે અધિકારીઓને આ નાના બાળકોના જીવનું સેજે મૂલ્ય નથી। ગામ લોકોનો સીધો અને સળગદો સવાલ છે કે જો આ જર્જરિત ઇમારત ધરાશાયી થશે અને નિર્દોષ બાળકો મોતને ભેટશે કે ઇજાગ્રસ્ત થશે તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે। મંડોરણા ગામના લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા છે। તેમની એક જ માંગ છે કે આંગણવાડી નંબર 3ના સમારકામની રજૂઆતને તાત્કાલિક અને ગંભીરતાથી ધ્યાને લઈને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે। જો આ રજૂઆત પર વહેલી તકે ધ્યાન આપવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનોની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।